પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર 10 દુકાનદારોની મિલકત સીલ કરી. અત્યાર સુધી 14 મિલકત સીલ કરાઈ. 75 થી વધુ નળ કનેક્શન કાપવામાં આવ્યા. પાલિકાના 80% વેરા વસૂલાત લક્ષ્યાંક સામે હાલ 68% વસૂલાત થઈ. વાલિયાની ગુજરાત ગાર્ડિયન કંપનીમાં જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલ ₹1.23 કરોડના ચાંદીની ચોરીથી ચકચાર. પોળ નજીક આવેલા ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી ચોરી. વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. પાનોલી પંચાયતના વોર્ડ નંબર 3ના સભ્યના 3 સંતાનના મુદ્દે સભ્યપદ રદ કરવા તાલુકા પંચાયતમાં ફરિયાદ. 17 મહિના પૂર્વે પણ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી. અંકલેશ્વરમાં પોલીસની મોટી કાર્યવાહી. 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાવવા ડીજીપીનો આદેશ સાથે પોલીસનું મેગા ફૂડ પેટ્રોલિંગ શરૂ.